જય શ્રી કૃષ્ણ મિત્રો, આપણે અહીંયા ખરાડી શેરીની સામે કબીર ગલી છે. કબીર ગલીમાં પહેલા મકાનમાં છે ને કંઈ ગુવડ આવેલું છે. અહીંયા આ ગુવડ આવેલું છે. એના માટે આપણે બંબાવાળાને છે ને આમંત્રણ આપેલું છે. કોઈ કે હવે કોઈ આવી તો ખબર નથી. હવે એ ગુવડને પાડવા સારું છે ને બંબાવાળા આવેલા છે આપણે. દોરીમાં ભેરવાઈ ગયેલું છે બિચારું. હવે આ કઈ હિસાબે કારેટ આપણે જોઈએ એમ તો હમણાં લાઈવ ચાલતું છે. સારું કામ કબીર ગલીના નાકે જ છે પહેલું જ મકાન આપણું કબીર ગલીમાં. બેઠેલું છે તો જીવતું જ છે ને. સાઈડમાં હોય હોટેલ. જો ડોકી હો ફેરવે, જો ડોકી હો ફેરવે જો. બહુ ઢમ પછા પથરા પર કેટલા બધા એના પૈરા ના દોરા છે ને દોરા છે ને દોરાની હાથે ભેરવાઈ ગયેલું લાગે છે. હવે આપણા સેવક ભાવી ફાયર બ્રિગેડ વાળા શું કરે તે જોઈએ આપણે. તો પેલા સમાચાર જેવું થઈ ગયું લાગે. એને એમ કે મને એ કરી નાખે એટલે જોઈને ઉડે જ કાટર જેવું કાટર એ લોકો પા બધું. ચાલો આ ગુવડ આપણા સેવકભાઈના હાથમાં આવી ગયેલું છે. દોરા છે તે કાંટરથી કદાચ કાપશે. બૈલા આમ ફરી જાવ ને ફાયર બ્રિગેડ સુરત. બૈલા આમ ચાલતું છે લાઈવ જાય. ઓકે ભાઈઓ, પતંગ છે ને શાંતિથી તમે ઉડાડો ને દોરડા છે ને આજુબાજુ ફેંકો નહીં. આ ગુવડભાઈના હાથ પગમાં છે ને દોરડા ભેરવાઈ ગયેલા છે એમ કહું. જો નીચે પેલો બેઠેલો છોકરો ઉપર મૂકી દેજો લઈ લેજો. इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना, हम चले नेक रस्ते पे हमसे भूल कर दी कोई भूल होना, हम न सोचा हमें क्या मिला है, हम ये सोचे किया क्या है अर्पण. આજે ઉપર મૂકી દે ભાઈ, એની કુટુંબના ફાડી કાઢે. એ આજુ એ ફૈરા કરે છે. શું થાય છે તે જોઈએ ભાઈ. બધા બહુ ચગાવે છે દોરા, ખબર છે પતંગ ચગાવે તેનો વાંધો નહીં. દોરા છે ને એ લોકો આજુબાજુ નાખી દે છે.
છાપડામાં ગળામાં નહીં હોય, ગળામાં લટકે છે એટલે ગળામાં ફસાઈ ગયા તો એટલે આ લોકોના હાથમાં એટલે બધું જોઈ જ લે બરાબર યાર. કોણ છે ભાઈ? આયરા આનંદભાઈ લાઈવ આવેલા છે. ગારો પડી ગયો, ગળેમાં ગારો પડી ગયો. પડી જ ગયો છે ને. રાતનું બિચારો એમનું આમ હશે તે પછી મારી દુકાન ખોલતો હતો તો આ લોકોને જોયા તો આમ બાજુ આવ્યો. આપણી એરીમાં શું થયું ભાઈ? ભાઈ આપણે છે તે લાઈવ થાય છે. ગુવડ છે તે ભાઈ રાતનું છે ને તે છાપરા પર હતું. શું થયું ભાઈ? મોબાઈલ મોકલી છોકરી ખાસ મોબાઈલ અરે વાહ 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 જરા એને હવાવા દો નહીં ભાઈ, બધા ગભરામણ થઈ જાય. ઓપરેશન થાય છે તો પછી ઓપરેશન એક કરાતો 4-5 બાજુ કેટલા 8 જણા આવી ગયા આજુબાજુ યાર. 2 જણાની જરૂર હોય એવો બિચારું ગભરાઈ જાય. અંદર સુધી ખાલી ખાય છે શું કરે? ચાલો ભાઈ, આ આપણું ઓપરેશન સક્સેસ થયેલું છે. ભાઈ શું કરે તે આપણે જોઈએ છે, લઈ જઈએ તમે. ના જોઈએ ઉપર મૂકી દે છે કે શું કરે છે? ભાઈ જરાક આમ બાજુ દર્શન કરાવી દેજો ભાઈ સાહેબજી. એને કદાચ દવા બવા લગાડીને છે ને પછી છોડશે એવું લાગે છે. એમ તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ફાયર બ્રિગેડનો ખૂબ ખૂબ આભાર. એ લોકો આવ્યાને જાય છે ત્યાર લગીનો આપણે વિડીયો લાઈવ ઉતારેલો છે, તમે જોતા રહેજો. જય શ્રી કૃષ્ણ, ઓલ ધ બેસ્ટ. મેં પાછું નહીં લાગ્યું. જય શ્રી કૃષ્ણ ભાઈ. આ સમાચાર સારા તો નથી, પણ જે પતંગ ચગાવે છે એ મિત્રોને અમારે કહેવાનું કે આ જે દોરી છે ને તે આજુબાજુ હોય ને, આવી રીતના જો આ દોરી જે છે ને તે આજુબાજુ હોય તો તમે છે ને ગૂંચળો વાળીને સાઈડમાં મૂકી દેજો, જેથી કોઈ પક્ષી છે ને અંદર ભેરવાય નહીં એમ. આ દોરી જે છે ને તેમાં આવી ગયેલું. જય શ્રી કૃષ્ણ મિત્રો, ઓલ ધ બેસ્ટ. આપનો દિવસ શુભ રહે. જય શ્રી કૃષ્ણ. ચાલો બાય બાય.